વાત કરીએ તો છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાશે। ગામ સાઈ ઈદની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તો આપણે જણાવી દઈએ કે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાશે। ગામ સાઈ ઈદને લઈને ગ્રામજનો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગામમાં અનોખો માહોલ છે। આગામી 10 તારીખે ગામ સાઈ ઈદની ઉજવણીને લઈ ભવ્ય મેળો ભરાશે। ગામ સાઈ ઈદની ઉજવણીને લઈને વર્ધી સહિત આસપાસના ગામોના લોકો નાચગાન કરી ઉજવણી કરી રહ્યા છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। ત્યારે અમારા વર્ધી ગામની અંદર ગામ સાઈ ઈદના મેળાની પૂરજોશમાં તૈયારીઓ સાથે ગામના તમામ નાગરિકો તમામ લોકો આદિવાસી વસ્ત્રો ધારણ કરીને નાચી રહ્યા છે। આજે અમારા ગામની અંદર દેવોના ઘોડા પધરાવવાનું કાર્ય કરવામાં આવ્યું અને આજે 53 વર્ષ પછી વર્ધી ગામની અંદર દેવોની પેઢી બદલવામાં આવી રહી છે અને ગામ સાઈ ઈદનો મેળો ઉજવવામાં આવી રહ્યો છે। તો તારીખ 10/12/2025 બુધવારના રોજ તમામ આદિવાસી સમાજના તમામ મિત્રો તમામ આદિવાસી સમાજને 10 તારીખે બુધવારના રોજ આ ગામ સાઈ ઈદના મેળામાં પધારવા માટે પોતપોતાના ઢોલ વાજિંત્રો આદિવાસી વાજિંત્રો સાથે પધારવા માટે વર્ધી ગામ વતી અમારું આપ સૌને હાર્દિક આમંત્રણ છે। આપ સૌ મેળામાં પધારશો તો આપ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીશું અને આપ સૌ અહીંયા પધારી મેળાને શોભામાં વધારો કરશો એવી આશા રાખીએ છીએ।